તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વેપાર થાય છે। જો કે નિકાસ પર પ્રતિબંધ હોવાના કારણે ડુંગળીના ભાવ નહોતા મળી રહ્યા કે જેના કારણે ખેડૂતો લાંબા સમયથી ડુંગળીના નિકાસને પરવાનગી આપે તેવા વિરોધ સાથે માંગ કરી રહ્યા હતા કે જેના કારણે ખેડૂતોની માંગને આખરે સરકારે સ્વીકાર કરી છે। આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસબંધી હટાવવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા। આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે, આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે। એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો 8 ડિસેમ્બરના રોજ, ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ 15-20 દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે, શિયાળી ડુંગળી છે, લાલ ડુંગળી છે, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ। હવે જે ડુંગળી 15 દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી પાછળ 2 મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે। આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર 20% ખેડૂતોને ફાયદો થશે। 80% ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે। એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે। મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે, વેપારીઓ પાસે ડુંગળી આવી જશે, પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે। ખેડૂતોને નુકસાન જાય, વેપારીઓને ફાયદો થાય, એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે।